હેલો વિદ્યાર્થી મિત્રો, એન્કર પૂજ્ય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ અને આપણે મળી રહ્યા છીએ 100 સેટ્સ ઓફ પઝલ્સ. બરાબર છે. આપણે આમાં 100 પઝલ પ્રેક્ટિસ કરવાના છીએ, જેમાંની જે આ પઝલ નંબર 6 છે. તો ચાલો મિત્રો, લેટ્સ ગેટ રેડી ફોર સ્ટડી. આજની પઝલ જોઈએ તો આજની પઝલ છે એ બોક્સ ટેસ્ટ પઝલ છે. 9 બોક્સ આપેલા છે, એક ઉપર એક એને અરેન્જ કરવાના છે. આજની પઝલ છે એ બોક્સ પઝલ છે. હવે જનરલી પઝલમાં કેવું હોય કે આપણે ઇન્ડિવિડ્યુઅલી જેમ જેમ બોક્સ આવે એમ ગોઠવતા જવાના હોય. તો ચાલો મિત્રો જોઈએ આજની આ બોક્સ ટેસ્ટ પઝલ. એ થી લઈને આ સુધીના 9 બોક્સ આપેલા છે અને હવે એના ક્લુ સ્ટાર્ટ થાય છે. એટ મોસ્ટ 2 boxes આર પ્લેસ્ડ ઓવર ધ બોક્સ એ. હવે જો આપણને ફિક્સ કહી દીધું કે ભાઈ એ ઉપર વધુમાં વધુ બોક્સ એ છે એની ઉપર તમે વધુમાં વધુ છે એ 2 બોક્સ મૂકી શકો, એનાથી વધારે મૂકી શકાય નહીં. બરાબર છે. તો મિત્રો એનો મતલબ એમ કે એની ઉપર છે વધુ વધુ કેટલા બોક્સ આવી શકે? એ આવી શકે, કાં તો એક આવી શકે, કાં એક પણ નહીં. આપણે અહીંયા ફિક્સ કરી દીધું છે અને આપણે એક ફિક્સ ટેબલનો આપણે ઉપયોગ કરી શકીએ, અન્યથા આપણે ફિક્સ ટેબલનો ઉપયોગ કરી શકીએ નહીં. આપણે આને ઇન્ડિવિડ્યુઅલી સોલ્વ કરવું પડે. મતલબ કે જેમ જેમ બોક્સ આવતા જાય એમ આપણે એને ડ્રો કરતા જવું પડે. પણ અહીંયા શું છે કે ભાઈ આપણને ખબર જ છે કે ઉપર કશું આવવાનું છે નહીં, એટલે આપણે પહેલેથી તે એક સંભાવના વાળો ટેબલ ડ્રો કરી લીધું. હવે આપણે ક્લુ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું. શું કીધું? At most 2 boxes are placed above the box A. એની ઉપર વધુમાં વધુ કેટલા? 1 અને 2, કાં તો 1 કાં એક પણ નહીં બોક્સ હોઈ શકે. 2 boxes are placed between box A and H. તો A અને H ની વચ્ચે કેટલા બોક્સ છે? 2 છે. તો ઉપર તો H આવશે નહીં, તો 1 2. એ જ રીતે સેમ વે અહીંયા પણ H ક્યાં આવશે? હવે જ્યારે તમે એક્ઝામની અંદર આપણે પઝલ સોલ્વ કરવા જતા હોય તો દર વખતે ગણવા જવાનું નથી, તમે અંદાજ આવી જવો છો કે 2 બોક્સ અહીંયા થાય. આ જનરલ ઇન્ટેલિજન્સ છે. બોક્સ E is placed adjacent to box H. હવે E છે એ H ની અડીને બેઠું છે, બરાબર. હવે અહીંયા શક્યતાઓ વધી કે ભાઈ જો એકમાં E ક્યાં હોય? H ની ઉપર. આ બધી કન્ડિશનમાં H ની ઉપર. આપણે એવું ન જોઈએ કે ભાઈ H ની ઉપર છે નીચે છે એવું નથી કીધું, એને અડીને બેઠું. એટલે આપણે બીજી 3 સંભાવના એવી લેવી પડે કે જેમાં E છે H ની ક્યાં આવે? નીચે આવે. તો સંભાવના લેશો ને તો તમે ઇઝીલી ફટાફટ પ્રશ્ન સોલ્વ કરી શકશો. નહીંતર શું થશે કે આપણે ઊભા રહી જઈએ, ત્યાંથી આગળ આપણે કંઈ શું કરી શકીએ નહીં. ચાલો, આ ક્લુ થઈ ગયું કે ભાઈ E છે H ને અડીને બેઠો છે. પછી કીધું the number of boxes placed between box A and E is 2 less than the number of boxes placed between box E અને G. હવે જ્યારે લેસ ધેન કે ને ત્યારે પ્લસ કરવાનું અને મોર કે ત્યારે શું કરવાનું? માઇનસ કરવાનું. હવે E અને A ની વચ્ચે, તો E અને A ની વચ્ચે 3 કન્ડિશનમાં કેટલા છે? 1. E 2 ઓછા છે એટલે આપણે શું કરવાનું? 2 પ્લસ એટલે કેટલા? 3. આ 3 બોક્સ કોની વચ્ચે? E અને G ની વચ્ચે. કોની વચ્ચે? E અને G ની વચ્ચે. તો જો આપણે કરીએ E અને G ની વચ્ચે 1 2 3 અહીંયા, બરાબર. એ જ રીતે 1 2 3 આની એક સંભાવના થાય, લઈ લઈએ. શું ચલો નહીં, ફટાફટ સંભાવના ડ્રો કરી દેવાનું. એટલે આપણે
પેન અટકે નહીં. 1 2 3 જી ક્યાં આવશે? નીચે આવશે. એ જ રીતે અહીંયા ઉપર નહીં આવે. અહીંયા 1 2 3 એટલે ઉપર મૂકવાની જગ્યા નથી. કમ્પલસરી ક્યાં આવશે? 1 2 3. જે ક્યાં આવશે? નીચે આવશે. એ જ રીતે અહીંયા ક્યાં આવશે? નીચે આવશે. જો આ કન્ડિશનમાં કેવું છે? 1 2 3 3નો ગેપ. 3નો ગેપ તો ખાલી કોની વચ્ચે છે? એ અને ઈ ની વચ્ચે. એને વત્તા 2 એટલે 5નો ગેપ હોવો જોઈએ ઈ અને જી ની વચ્ચે. તો જોઈએ આમાં શક્ય છે? 1 2 3 4 5 આ શક્ય છે. તો જી ક્યાં આવશે? અહીંયા જોવા જઈએ તો આમાં શક્ય છે 3 અને 3 માં 5નો ગેપ લેવો પડશે. 1 2 3 4 અને 5 જી મૂકવાની જગ્યા નથી. એની છે જગ્યા નથી. એ જ રીતે 1 2 3 4 1 2 3 4 ક્યાંય જી મૂકવાની જગ્યા નથી. મતલબ આ બે સંભાવના બી કેન્સલ થઈ ગઈ. બરાબર. હવે આગળનું જોઈએ. બોક્સ બી ઇઝ પ્લેસ્ડ જસ્ટ અબવ બોક્સ ડી which is 2 placed above box C. તો અહીંયા રફલી દોરું કે બી છે ડી ને અડીને બેઠો છે. ડી અને એની વચ્ચે સોરી અહીંયા તમને દેખાશે નહીં. અહીંયા ક્યાંક લઈએ. બી છે એ બી ઇઝ પ્લેસ્ડ જસ્ટ અબવ ડી. ડી છે ડી ની અબવ અને ડી which is 2 place above box C. D છે 2 place મતલબ gap of 1. ત્રણે ત્રણ આવી રીતે બેઠા છે. જો આપણે કન્ડિશનમાં આપણી બેઠાની જરૂર ટ્રાય કરી તો બી અને ડી માટે લગાતાર જગ્યા અહીંયા છે પણ અહીંયા નીચે સી આવી શકે નહીં. મતલબ આ કન્ડિશન કેન્સલ આવે. ચાલો બી અને ડી અહીંયા કે નહીં આવે. અહીંયા મૂકવાની જગ્યા છે. બરાબર. અને એકના ગેપમાં સી. એ જ રીતે અહીંયા બી ડી અને અહીંયા સી. હવે અહીંયા જુઓ બી અને ડી પણ સી મૂકવાની જગ્યા નથી એટલે આ સંભાવના બી કેન્સલ આઉટ થશે. બરાબર. એ જ રીતે જો અહીંયા છે પછી બી ડી અને શું આવે? સી આવે. હવે આગળનો ક્લુ જોઈએ. બોક્સ એફ ઇઝ પ્લેસ્ડ 2 પ્લેસ અબોવ આઈ. બરાબર. એફ અને આઈ ની વચ્ચે કેટલો ગેપ છે? 1નો ગેપ છે. અને એફ કઈ બાજુ છે? અબોવ. અબોવ એટલે ઉપર. એફ અને આઈ વચ્ચે કેટલો ગેપ છે? 1નો ગેપ છે. તો આપણે આ કન્ડિશનમાં એફ અહીંયા આઈ ક્યાં આવશે? અહીંયા. તો આમાં જો આમાં હું એફ અને આઈ અહીંયા તો એવું તો છે નહીં. તો કન્ડિશન ખોટી પડે મતલબ આ સંભાવના પણ ગઈ. આમાં જોઈએ તો કે ભાઈ એફ અને આઈ તો એફ અને આઈ વચ્ચે 2નો ગેપ જવાતો નથી. તો બધી સંભાવના કટઆઉટ થઈ. આપણો આન્સર આપણને ક્યાં મળ્યો? 2 નંબરની સંભાવના છે એમાં આપણો આન્સર આપણને મળે છે. તો આ હતી બોક્સ બેઝડ પ્રેઝન્ટ. હવે મિત્રો આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? હાઉ મેની બોક્સીસ આર પ્લેસ્ડ બિટવીન બોક્સ જી એન્ડ એ. જી અને એ ની વચ્ચે કેટલા છે? 1 2 3 4 5. કેટલા બોક્સ છે? 5. એમ ચેક કરો. Which of the following boxes is placed at the top most position? ઉપરની બાજુ કયું છે? તો ભાઈ F. Top most એટલે ઉપરનું સૌથી ઉપર. Which of the box is placed exactly between box F and C? F અને C ની exactly between. તો ભાઈ F અને C ની મતલબ exactly વચ્ચેનું જે હોય વચ્ચેનું શું છે? H. સમજે? What is the correct position? એક્ઝેક્ટલી બીટવીન એટલે આ 3 ની વચ્ચે આવે એવું નહીં. તો વચ્ચે જેટલા આવે એમાં એક્ઝેક્ટલી કેટલું કયું વચ્ચે છે ગણવાનું. ક્વેશ્ચન નંબર 4 શું છે? વોટ ઇઝ ધ કરેક્ટ પોઝિશન ઓફ બોક્સ ઈ ફ્રોમ ધ ટોપ મોસ્ટ પોઝિશન. ઉપરથી ઈ કેટલા? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, ફોર્થ. કેટલામું છે? ફોર્થ. ઇફ બોક્સ ઈ ઇઝ રિલેટેડ ટુ બોક્સ બી એન્ડ એચ ઇઝ રિલેટેડ ટુ ડી. ઈ છે એ કોની સાથે રિલેટેડ હોય? પી સાથે. એચ કોની સાથે રિલેટેડ હોય? પી સાથે. then the same way which box is related to I. તો I આરે કોણ સંકળાયેલું હોય? I આરે કોણ સંકળાયેલું હોય? F. I box I સાથે કોણ? બોક્સ F. બરાબર છે. તો મિત્રો આ હતી બોક્સ ટેસ્ટ. આમાં ઘણું શીખવાનું હતું. સંભાવના થોડી વધારે હતી
પણ જેટલું ઝડપથી તમે સંભાવના લઈને ચાલો એટલું ઝડપથી સંભાવના કટઆઉટ થાય અને તમારો હાથ ઊભો રહ્યા વગર તમે તમારી પઝલ સોલ્વ કરી શકો અને પ્રશ્નના જવાબ સમય મર્યાદાની અંદર આપી શકો. બેન્કિંગના રિઝનિંગ અને ગણિતમાં ખાલી આવડવું જરૂરી નથી, સમયસર આવડવું જરૂરી છે. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. તો થેન્ક યુ મિત્રો. આવી નવી પઝલની પ્રેક્ટિસ કરવા માટે આપણી આ બેન્કર ગુજુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો વચ્ચે શેર કરો, જેથી કરીને એ પણ એને ક્વાન્ટ રેઝિંગ ઇંગ્લિશમાં સ્ટ્રોંગ બને, પ્રેક્ટિસ વધુને વધુ એને મળે. થેન્ક યુ.